હાલ કોરોનાની રસી લેનારા લોકો માટે ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। 2020માં કોરોના ફેલાયો હતો અને વિશ્વનો કોઈ દેશ આ મહામારીથી બચ્યો નથી અને લાખો અને કરોડો લોકોના જીવ ગયા હતા। હા, સ્પેનિશ ફૂલને જે મધર ઓફ ઓલ પ્લેમ્બિડિક્સ પણ કહેવામાં આવે છે, જેના કારણે 5 કરોડથી વધુ લોકોના મોત થયા છે। તે પછી કોરોના વાયરસ સૌથી ઘાતક હતો, જેને લાખો લોકોની ઊંઘ ઉડાડી દીધી હતી અને લગભગ આખી દુનિયાને લોકડાઉન કરી હતી। પરંતુ આટલા પછી પણ મુશ્કેલીનો અંત આવ્યો નથી। હવે WHOએ ભવિષ્યમાં અન્ય અજાણ્યા રોગ એટલે કે રોગ Xથી સાવધાન રહેવાનું કહેવાય છે। WHOએ ચેતવણી આપી છે કે આનાથી બચવા માટે આખી દુનિયાએ અત્યારે જ તૈયારી શરૂ કરવી જોઈએ અને રોગ X વિશે સૌથી ડરામણી બાબત એટલે કે આ અજાણ્યો રોગચાળો વાયરસ, બેક્ટેરિયા, ફૂગ જેવા કોઈ પણ રૂપમાં હુમલો કરી શકે છે અને મેડિકલ સાયન્સ પણ નથી જાણતું કે આ કોની પાસે થવાનું છે, તે કેવી રીતે ફેલાશે, ક્યાંથી શરૂઆત કરવી અને તે કેવી રીતે સમાપ્ત થશે। હવે આવી સ્થિતિમાં લોકો એક વસ્તુ કરી શકે છે કે જેમ તેમણે કોરોનાને હરાવ્યો તેમ રોગ Xનો સામનો કરવાની તૈયારી કરવી। યોગ આયુર્વેદ દ્વારા તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવો, જેથી કોઈ રોગ રક્ષણાત્મક કવચમાં પ્રવેશી ન શકે। અને રક્ષણાત્મક આવરણ ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે શિયાળા દરમિયાન મોટાભાગના લોકોની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે અને સ્વામી રામદેવ પાસેથી WHO જાણે છે કે X રોગથી બચવા માટે કયા ઉપાયો અપનાવવા જોઈએ। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।